સાહેબ આપનું પરિચય આપજો। ભારતીય મુકેશ જગદીશભાઈ ઠાકોર કૌંસમાં ભદોરિયા। સાહેબ આજે અનામત આંદોલન જે રેલી નીકાળવામાં આવી છે એ ક્યાંથી ક્યાં સુધી નીકાળવામાં આવી છે ને એનો ઉદ્દેશ શું છે, હેતુ શું છે? આ મારી વૈચારિક લડાઈ 2011થી ચાલે છે। જ્યારે યુપીએ સરકાર હતી 2011માં ત્યારે પણ મેં આની આઈટીઆઈ હેઠળ માહિતીઓ માગી હતી। મારી પાસે એના પુરાવા છે। અત્યારની સરકારો પાસે પણ હું આની આઈટીઆઈ માગું છું। આજનો મારો ઉદ્દેશ એવો છે કે અનામત જળમૂળથી ખતમ થઈ જવું જોઈએ। કોઈ પણ રાજ્યમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં હવે નોકરીમાં કે ભણતરમાં કે પ્રમોશનમાં કોઈ પણ જગ્યાએ અનામત, એવન લોકસભા, રાજ્યસભા, કોર્પોરેશન સુધી, વિધાનસભામાં બી અનામત ના રહેવું જોઈએ। અમે આજે પર્ણકુંજ સોસાયટીથી રાજસ્થાન હોસ્પિટલ થઈ, શનિદેવ મંદિર થઈ, અંડરબ્રિજ થઈ અને કલેક્ટર ઓફિસને પ્રેસિડેન્ટને મહામહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપવા માટે આવ્યા। કેટલા સમાજ આપની રેલીમાં જોડાયા છે? કેટલા સમાજ જોડાયા છે હું પર્સનલી ન કહી શકું મારી જાતે, પણ દરેક સમાજના લોકો આમાં જોડાયા છે। અચ્છા, અત્યારે 10% અનામત જે વડાપ્રધાનશ્રીએ આપી છે વધારાની, એના વિશે શું કહેશો? એટલે હવે રાજકીય પાર્ટીઓ નક્કી કરવા માંડી છે કે ભાઈ છેલ્લા 60-70 વર્ષથી જરૂર છે દરેક કાસ્ટને। એટલે અત્યાર સુધી માનો એસસીને, એસટીને, પછી ઓબીસી, પછી પાટીદાર આંદોલન, મીણા આંદોલન, ગુજર આંદોલન, મરાઠા આંદોલન, એટલે હવે રાજકીય પાર્ટીઓને ખબર પડી છે કે શ્રવણોને પણ આની જરૂરિયાત છે। તો જ્યારે દરેક કોમ, દરેક સમાજના લોકો જો આમાં અનામત આપ્યું હોય તો હવે એને હટાવવામાં શું વાંધો છે? એને જળમૂળથી ખતમ કરો, ફ્લોર ઉપર લાવો, વાત મૂકો અને એને ખતમ કરો જે રીતે કરી શકો। આમાં બીજી કોઈ વાત નથી। તમે એને તમામ જગ્યાએથી ભણતરમાં, નોકરીમાં, પ્રમોશનમાં, વિધાનસભામાં, લોકસભામાં, રાજ્યસભામાં હટાવો। કેમ નથી હટાવતા? શું કારણ છે? બાબા સાહેબ જાતે કહીને ગયા છે કે 26 જાન્યુઆરી 1960 અને દેશમાંથી ખતમ કરી દો, નહીં તો આવનારી પેઢી ખતમ થઈ જશે। 53માં એમને રાજ્યસભામાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ બંધારણને બાળી નાખો। તમે જુઓ ચોપડા ઉપાડીને, જાતે બોલ્યા છે બાબા સાહેબ કે આ દિશા કઈ જઈ રહી છે, તો પછી કેમ આનું પાલન નથી થતું? બંધારણ બાંધવા વાળા પણ બાબા સાહેબ આંબેડકર જ હતા, એના વિશે શું કહેવું છે? ના, બાબા સાહેબે બંધારણમાં સારી રીતે બાંધ્યું। એ સમયની પરિસ્થિતિ જોઈ અને એમને લાગ્યું, એમના વિચારો, બાબા સાહેબની જોડે 8-12 લોકોની કમિટી હતી, બીજા 264 લોકો હતા, બધા હતા। એકલા બાબા સાહેબ આંબેડકર નહોતા, ઘણા બધા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા, જવાહરલાલ નહેરુ સાહેબ હતા, અમે બધાના પોસ્ટર લાયા છે, 12 લોકો કમિટીમાં હતા, બધા જોડે હતા। એ સમયે એવું લાગ્યું એ લોકોને કે અનામત આપવા જેવું છે, કશો વાંધો નહીં, આપ્યું, પણ હવે આજે જરૂર નથી। હવે એ સંવિધાનની ત્રુટીઓ, એ બંધારણની ત્રુટીઓ તમે ખતમ કરો। તમારું માનવું એવું છે કે આજે જરૂર નથી, પહેલા જરૂર હતી ને આજે નથી? હવે એ સમયે હું હતો નહીં, એટલે એ સમયની પરિસ્થિતિ હું કેવી રીતે કહી શકું કે એ સમયે શું જરૂરિયાત હતી, શું નહોતું? આટલા બધા મુરબ્બીઓ છે મારા, એમને કંઈક વિચારીને કર્યું હશે, પણ સાથે સાથે એમને એમ પણ કીધું, જરૂરિયાત એમને લાગી હશે તો જ આપ્યું હશે, પણ સાથે એમને એમ પણ કીધું કે 26 જાન્યુઆરી 1960 ને આને સમાપ્ત કરી દો, 10 વર્ષ માટે જ મેં આપ્યું છે, એના પછી આ ન વધવું જોઈએ। તો પછી એ વિચાર કેમ નથી કરતા લોકો કે ભાઈ એને આજે 60 વર્ષથી તમે લોકો ખેંચો છો, તો એને મુક્ત કરો। અને એના બુક ઉપર લખેલું છે